તિરુપતિ બાલાજી મંદિરમાં વર્ષોથી 4 પૂજારી પરિવારોનું રાજ ચાલતું આવ્યું છે. આ પરિવારો પાસે કરોડોની સંપત્તિ છે, જેમના વિના તિરુપતિ બાલાજી મંદિરમાં કોઈ પણ ધાર્મિક કાર્ય શક્ય નથી. આ 4 પરિવારો છે પેડીપલ્લી, ગોલાપલ્લી, પેદિંતી અને તિરુપતમ્મા. આ 4 પરિવારના લોકો જ મંદિરના વારસાગત પૂજારી બની શકે છે. હાલ મંદિરમાં કુલ 58 પૂજારી છે, જેમાંથી 23 વારસાગત અને 35 બિનવારસાગત પૂજારી છે. મંદિરના તમામ કામોમાં આ 23 વારસાગત પૂજારીઓનો જ ડંકો વાગે છે. માત્ર તેમને જ ધાર્મિક અનુષ્ઠાન કરવાનો હક છે. આ 4 પરિવારો છેલ્લા 2000 વર્ષથી તિરુપતિ બાલાજી મંદિર સાથે સંકળાયેલા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે TTDની જેટલી પણ કુલ કમાણી છે, તેમાંથી એક હિસ્સો આ 4 પરિવારોને પણ મળે છે. આ 4 પરિવારના લોકો ટ્રસ્ટમાં સારા એવા પદ ઉપર છે. ઉપરાંત તેમની રાજકીય પહોંચ પણ ઘણી મજબૂત છે. આ 4 પરિવારનો જ કોઈ પૂજારી મંદિરનો મુખ્ય પૂજારી બની શકે. હવે તમને નવાઈ લાગશે, પણ મુખ્ય પૂજારીનો પગાર મહિને 82,000 રૂપિયા છે, જેની સાથે તેમને અન્ય સુવિધાઓ પણ મળે છે. મુખ્ય પૂજારી સિવાયના 22 વારસાગત પૂજારીઓને 52,000 રૂપિયા અને અન્ય ભથ્થા મળે છે. તો બિનવારસાગત પૂજારીઓને તેમના અનુભવ પ્રમાણે 30,000થી 60,000 સુધીનો પગાર આપવામાં આવે છે. આ સિવાય તમામ પૂજારીઓને ઘર, ભથ્થા, રિટાયરમેન્ટના લાભ, મહેમાનોને VIP દર્શન કરાવવાની સુવિધા મળતી હોય છે. આ પૂજારીઓ 65 વર્ષની વયે રિટાયર થાય છે. આટલું જ નહીં, પૂજારીઓને ઘણીવાર તેમના યજમાન તરફથી લાખો કરોડોની ભેટ અને રકમો પણ મળતી હોય છે.